ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે ચર્ચા કરી રહ્યા છીએ તર્કશાસ્ત્રની અંદર કે તર્કશાસ્ત્રનું રૂપલક્ષી સ્વરૂપ, એટલે કે તર્કશાસ્ત્ર માત્ર ને માત્ર રૂપનો જ અભ્યાસ કરે છે. રૂપ અને દ્રવ્યને આપણે અલગ દ્રષ્ટિએ જોયા, એ બધું ચર્ચા થઈ ગઈ. અહીંયા કોઈ પણ બાબત તમે લખશો તો બે બાબત બે રીતે લખી શકાય, એક રૂપની દ્રષ્ટિએ હોય અને એક વિષય. તર્કશાસ્ત્ર વિષયને ધ્યાનમાં લેતું નથી, માત્ર ને માત્ર એના રૂપને જ ધ્યાનમાં લે છે. મિત્રો અહીંયા આપણને કેટલાક વિધાનો આપ્યા છે. આ વિધાન કહેવાય. વિધાનની ચર્ચા આપણે આગળના પ્રકરણની અંદર આવશે, બીજા પ્રકરણની અંદર, બરોબર? તો એ વિધાનો તમે જુઓ, કાં તો વિવેક ફરવા જશે અથવા વિવેક વાંચવા બેસશે. કાં તો ગીતા વાંચીએ અથવા કુરાન વાંચીએ. કાં તો રાજેશ નોકરી કરે છે અથવા રાજેશ વ્યવસાય કરે છે. આ ત્રણે ત્રણ વિધાનની અંદર સરખું શું છે? કાં તો અથવા. આને શું કહેવામાં આવે છે? તો કે આ એનું રૂપ છે. જ્યારે વિવેક ફરવા જશે, આ વિષય છે, વિષય સાથે તર્કશાસ્ત્રને કોઈ મતલબ નથી, બરોબર? વિવેક ફરવા જાય, વાડીએ જાય, ખેતર જાય, સ્કૂલે જાય, વાંચવા બેસે, ગામમાં રખડે, એની સાથે તર્કશાસ્ત્રને કોઈ મતલબ નથી. તર્કશાસ્ત્રને તો કાં તો અથવા પ્રકારનું જે રૂપ છે તેની સાથે જ મતલબ છે, બરોબર? આની અંદર કાં તો ગીતા વાંચીએ અથવા કુરાન વાંચીએ, જે વાંચે તે, બરોબર? ગીતા વાંચો કે ન વાંચો, કુરાન વાંચો કે ન વાંચો, એની સાથે તર્કશાસ્ત્રને કોઈ મતલબ નથી. તર્કશાસ્ત્રને શેની સાથે મતલબ છે? તો કે રૂપ સાથે. કાં તો અથવા વચ્ચે એક વિધાન આવતું હોય. અહીંયા પણ રાજેશ નોકરી કરે છે અથવા રાજેશ વ્યવસાય કરે છે. રાજેશ નોકરી કરે તો ભલે, વ્યવસાય કરે તો ભલે, ખેતી કરે તો ભલે, ગામમાં ફરે તોય ભલે, બરોબર? એની સાથે તર્કશાસ્ત્રને કોઈ મતલબ નથી. એને માત્ર ને માત્ર રૂપ સાથે મતલબ છે. આ ત્રણેય વિધાનોની અંદર કાં તો અથવા પ્રકારનું રૂપ છે, બરોબર? તો આ કાં તો અથવાનો અભ્યાસ તર્કશાસ્ત્ર કરે છે. આવા ઘણા બધા શબ્દ આપણે આગળ કાલે જોયું. સર્વ છે, બરોબર ને? સર્વ નેતા ભ્રષ્ટાચારી છે, સર્વ શિક્ષકો પ્રેમાળ છે, સર્વ સંતો પરોપકારી છે. આ બધાની અંદર એક વસ્તુ સમાન છે, તો કે તે છે સર્વ છે. આ શું છે? તો કે આ જે છે તે શું છે? તો કે આ એનું રૂપ છે. એ રીતે આપણે બીજા જોયા હતા, બરોબર? જો શાળાએ જઈશું તો પાસ થશું, જો વરસાદ આવશે તો પાક સારો થશે, જો રામ વનમાં જશે તો સીતા સાથે જશે. આમાં આ બધા વિધાનોની અંદર રૂપ કયું છે? જો. તો તર્કશાસ્ત્ર એનો અભ્યાસ કરે છે, રૂપનો. એને વિષય સાથે કોઈ મતલબ નથી. હવે મિત્રો આપણે આગળ હજી થોડા ઉદાહરણ જોઈએ. તો વિધાનોની અંદર આવા વિધાનો પણ હોઈ શકે છે કે એક બે જ આપણે લેવા છે. ગુરુ ગ્રહ છે અને સપ્તર્ષિ તારો છે. ચિંટુ બાળક છે અને મોન્ટુ યુવાન છે. આવા કોઈ પણ વિધાન લખો, એનું રૂપ જો આ બંનેનું સરખું છે. અને આ એનું રૂપ છે, બરોબર? તો તર્કશાસ્ત્રને માત્ર આ અને જે છે એની સાથે, એના રૂપ સાથે મતલબ છે. ચિંટુ બાળક હોય
કે યુવાન હોય કે વૃદ્ધ હોય એની સાથે તર્કશાસ્ત્રને કોઈ મહત્વ નથી, એની સાથે કોઈ નિસ્બત નથી, એને આ રૂપ સાથે મહત્વ છે. આ બધા શબ્દો આપણે લખીએ છીએ ને, સર્વ છે, કાતો અથવા, જો તો, અને, આ બધા જ શબ્દો જે રૂપ છે એ જ આપણે મોટા ભાગે એના આધારે જ અભ્યાસ કરવાનો છે, જે આગળ આપણે ધીમે ધીમે ચાલીશું તે રીતે આવશે. મિત્રો અહીંયા આપણે ચર્ચા કરીએ છીએ તર્કશાસ્ત્ર રૂપલક્ષી શાસ્ત્ર છે, આવો પ્રશ્ન પૂછાય છે ત્યારે આપણે આ બધી ચર્ચા એની અંદર ઉદાહરણ આપીને કરવી પડે, અને વારંવાર પૂછાતો પ્રશ્ન છે 4 માર્કની અંદર કે તર્કશાસ્ત્ર રૂપલક્ષી શાસ્ત્ર છે. હવે આગળ આપણે જોઈએ તો આપણે ઘણા બધા ઉદાહરણો જોયા અને એના આધારે એવું પણ કહી શકાય કે તર્કશાસ્ત્ર છે એ વિચારણાનો અભ્યાસ કરે છે, અને વિચારણાની અંદર કઈ બાબતનું ધ્યાન રાખે છે તો કે રૂપના બાબતને ધ્યાનમાં લેવામાં આવે છે. અહીંયા એ પણ સ્પષ્ટ થાય છે કે વિચારણાનો વિષય અને વિચારણાનું રૂપ બંને અલગ છે, બરોબર ને? આપણે આવું લખીએ, જો વરસાદ આવશે તો પાક સારો થશે. તો આની અંદર આ વિષય છે વિચારણા, તે પણ અલગ છે અને તેનું રૂપ જોતો આ પણ અલગ બાબત છે. વિચારણાનો વિષય અને રૂપનો ભેદ સમજાવતા તર્કશાસ્ત્રી લાટા અને મેકબેથ વિચારણાનું રૂપ અને એનો વિષય આ બંને વચ્ચે ભેદ સમજાવતા તર્કશાસ્ત્રી લાટા અને મેકબેથ આ બંને તર્કશાસ્ત્રીઓ છે, લાટા અને મેકબેથ. આ બંને રૂપ અને વિષય વચ્ચે ભેદ સમજાવતા કહે છે કે આપણે જે રીતે વિચારીએ છીએ તે વિચારણાનું રૂપ છે. આપણે જે રીતે વિચારીએ છીએ તે વિચારણાનું રૂપ છે. અને આપણે જેના વિશે વિચારીએ છીએ તે વિચારણાનો વિષય છે. આપણે જે રીતે વિચારીએ છીએ તે વિચારણાનું રૂપ છે. આવું લાટા અને મેકબેથ કહે છે કે આપણે જે રીતે વિચારીએ છીએ તે વિચારણાનું રૂપ છે, અને જેના વિશે વિચારીએ છીએ તે વિચારણાનો વિષય છે. દાખલા તરીકે અત્યારે તમે બધા ઘરે છો, બરોબર, અને આવી રીતે ભણીએ છીએ, આપણે વિડિયો જોઈએ, બરોબર, ઘરે કંટાળ્યા હોય તો તમે વિચારો કે જો હવે સ્કૂલ ખુલે ને તો શાળાએ જઈ શકાય. જો તમે કેવી રીતે વિચાર્યું, જો સ્કૂલ ખુલે ને તો શાળાએ જઈ શકાય. હવે તમે જે રીતે વિચાર્યું એ વિચારણાનું રૂપ, અને તમે શેના વિશે વિચાર્યું, સ્કૂલ ખુલે એના વિશે વિચાર્યું, શાળાએ જઈ શકાય એના વિશે વિચાર્યું, તો એ વિચારણાનું શું થાય છે, વિષય છે. બરોબર, જુદી જુદી રીતે વિચારી શકાય. આ રીતે પણ વિચારી શકાય, શાળા ખુલે અને શાળાએ જઈ શકાય, અને જો જુદી રીતે વિચારી, બરોબર, બીજી રીતે વિચારી, કાં તો શાળા ખુલે અથવા કાં તો શાળા ખુલશે અથવા વિડિયો દ્વારા અભ્યાસ કરવો પડશે. જો તમે વિચાર્યું શાળા જ વિશે, બરોબર, એ વિષય છે, પણ તમે એમાં કાં તો અથવા શબ્દ એ રૂપ છે.
આવું આપણે વિચારતા હોઈએ છીએ. એટલે લાલા અને મેકબેથ કહે છે કે આપણે જે રીતે વિચારીએ છીએ તે વિચારવાનું રૂપ છે. બરોબર ને? આપણે ઘણી વખત વિચારતા હોય જો હું સુરેન્દ્રનગર જઈશ ને તો કપડા ને એવું બધું લઈશ. જો તો થી તમે વિચાર અને કપડા અને સુરેન્દ્રનગર ને એ બધો વિષય છે. બરોબર? ઘણી વખત આપણે વિચારતા હોય કાં તો હું સુરેન્દ્રનગર જઈશ અથવા રાજકોટ જઈશ અને ત્યાંથી કપડા લઈશ. જો આમાં રૂપ આવ્યું કાં તો અથવા અને એ રીતે તમે જે રીતે વિચારો છો તે વિચારણાનું રૂપ છે. અને આપણે જેના વિશે વિચારીએ છીએ તે વિચારણાનો વિષય છે. તમે મારા વિશે વિચારતા હોય તો એ શું છે? વિચારણાનો વિષય છે. બરોબર? કે તમે વિચારતા હોય સાહેબ વિડિયો જોતી વખતે સાહેબ ભણાવે તો સારું છે પણ એમનો અવાજ બરોબર સમજાતો નથી. તો તમે મારા વિશે વિચાર્યું એટલે હું વિષય બન્યો. પણ તમે જો કેવી રીતે વિચાર્યું સાહેબ ભણાવે તો સારું છે તો પણ પાછું પણ જો એ વિચારણાનું રૂપ છે. શું છે? વિચારણાનું રૂપ છે. આપણે આ ધ્યાનમાં રાખશું. લાટા અને મેકબેથે શું કીધું છે? તો આપણે જે રીતે વિચારીએ છીએ તે વિચારણાનું રૂપ છે અને જેના વિશે વિચારીએ છીએ તે વિચારણાનું શું છે? વિષય છે. આથી તર્કશાસ્ત્રને આપણે કોના વિશે વિચારીએ છીએ તેની સાથે સંબંધ નથી. તર્કશાસ્ત્રને તમે કોના વિશે વિચારો છો એની સાથે કોઈ સંબંધ નથી. બરોબર? તમે મારા વિશે વિચારતા હોય તો તર્કશાસ્ત્ર મારી સાથે કોઈ સંબંધ નથી. પણ તમે કેવી રીતે વિચારો છો તેના સાથે તર્કશાસ્ત્રને સંબંધ રહેલો છે. અર્થાત પ્રમાણભૂત દલીલનું રૂપ કેવું છે એ જ તર્કશાસ્ત્રનો મૂળભૂત પ્રશ્ન છે. જો આપણે આગળ ચર્ચા કરીને આવ્યા ઇર્વિંગે કોપી આપેલી તર્કશાસ્ત્રની વ્યાખ્યા કે પ્રમાણભૂત અને અપ્રમાણભૂત તર્ક ક્રિયાઓ વચ્ચેનો ભેદ દર્શાવનારી પદ્ધતિ અને સિદ્ધાંતોનો અભ્યાસ કરતું શાસ્ત્ર. બરોબર? તો તર્કશાસ્ત્ર. તો તર્કશાસ્ત્રીઓને એમાં જ રસ છે કે જે કઈ દલીલો આપણે લખાતા એ બધા વિધાનો હતા. હવે આપણે દલીલની ચર્ચા કરીએ. આ દલીલો પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત એમાં જ તર્કશાસ્ત્રીઓને રસ છે. વિષય સાથે એમને કોઈ મતલબ નથી. તમે એવું લખો કે ગાંધીજી અમેરિકન હતા અને સરદાર વલ્લભભાઈ પટેલ રશિયન હતા તો તર્કશાસ્ત્રને માત્ર એના રૂપ સાથે જ મતલબ છે. ગાંધીજી અમેરિકન ન હોય તો પણ એની સાથે કોઈ મતલબ હોતો નથી. પછી આ વિધાન સત્ય તાર્કિક દ્રષ્ટિએ જો સત્ય હોય તો તે સત્ય છે. એને વિષય સાથે કાંઈ મતલબ નથી. ગાંધીજી અમેરિકન હોય કે ભારતીય હોય એને તર્કશાસ્ત્રને કોઈ મતલબ નથી. સરદાર પટેલ બરોબર રશિયન હોય કે અન્ય કોઈ દેશના હોય કે ભારતીય હોય એની સાથે તર્કશાસ્ત્રને કોઈ મતલબ નથી. એની અંદર જે રૂપ છે જે રીતે તમે વિચાર્યું એનો જ અભ્યાસ તર્કશાસ્ત્ર કરે છે. એટલે પ્રમાણભૂત દલીલો તપાસવાનું કાર્ય તર્કશાસ્ત્ર કરે છે. વિધાનોની જેમ દલીલોનું મૂલ્યાંકન કરતી વખતે અત્યાર સુધી આપણે જે લખ્યા ને કે રાજેશ નોકરી કરશે અથવા તો વ્યવસાય કરશે. બરોબર? ચિંટુ બાળક છે અને મોન્ટુ યુવાન છે. આવું બધું જે આપણે વિચાર્યું એ વિધાનો છે. એટલે વિધાન કાં તો સત્ય હોય અને કાં તો અસત્ય હોય. એ રીતે દલીલોનું પ્રામાણ્ય પણ નક્કી થઈ શકે છે. દલીલોની પણ રૂપ કેવું છે એ આપણે જોઈ શકીએ છીએ. અને એની વખતે આપણે વિધાનોની જે રીતે ચર્ચા કરતા હોય એ રીતે દલીલોની ચર્ચા કરતી વખતે પણ તર્કશાસ્ત્ર રૂપને જ ધ્યાનમાં લે છે. આપણે હવે દલીલોની ચર્ચા કરીશું. બરોબર? તો દલીલોમાં શું હોઈ શકે? તો દલીલોની અંદર આપણને દલીલ આપેલી હોય. આજે હું માત્ર દલીલ સમજાવું છું, એના રૂપ વિશે ચર્ચા કરતો નથી. કે આપણને આવી દલીલો આપેલી હોય. જો મિત્રો આપણે આગળ ભણીને આવ્યા છીએ કે જે માનસિક પ્રક્રિયા થાય છે, બરોબર, વિચારણા એટલે સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવાના હેતુથી કરવામાં આવતી માનસિક પ્રક્રિયા, આપણા મગજની અંદર પ્રક્રિયા થાય છે, એને અનુમાન કહેવાય. જ્યારે એ અનુમાનને આપણે બહાર લાવીએ ત્યારે તેને દલીલ કહેવાય. દાખલા તરીકે તમે વાદળ આજે જુઓ છો અને તમે
મનની અંદર વિચાર કરો છો કે આજે તો બહુ ગરમી છે અને વાદળ પણ બહુ છે, આજે વરસાદ આવશે, બરોબર? તો આ વિચારણા છે તમારી. શું છે? વિચારણા છે. પણ તમે કોઈકને કહો કે આજે વરસાદ આવશે તો આ દલીલ બની જાય છે. શું બની જાય છે? દલીલ બની જાય છે. અને દલીલ તર્કશાસ્ત્ર એમનામ સ્વીકારતું નથી. તર્કશાસ્ત્રને તમારે પુરાવા આપવો પડે છે. કોઈ પણ દલીલ તમે રજૂ કરો કે આજે વરસાદ આવશે તો તમારે પુરાવા આપવો પડે, એટલે કે આધાર વિધાનો આપવો પડે, સાબિત કરવું પડે, બરોબર? તો સાબિત કરવા માટે તમે કહેશો જો આજે વાદળ છે, બરોબર? ગરમી પણ ખૂબ જ છે, અને જ્યારે વાદળ અને ગરમી બંને હોય ત્યારે વરસાદ આવતો હોય છે, તેથી આજે વરસાદ આવશે. આ દલીલ થઈ ગઈ, તમે બીજા પાસે રજૂ કરી ત્યારે, બરોબર? તો દલીલની અંદર એક વસ્તુ યાદ રાખજો, આગળ આપણે ભણવાનું આવે જ છે, પણ અત્યારે આપણે ચર્ચા કરી દઈએ કે દલીલ એમનામ બનતી નથી. તેની અંદર આધાર વિધાનો અને ફલિત વિધાનો હોય છે. આધાર વિધાનો અને ફલિત વિધાન. કારણ કે ફલિત વિધાન હંમેશા કેટલા હોય છે? એક જ. જ્યારે આધાર વિધાન એક પણ હોય અને તેના કરતા વધારે. બરોબર? આધાર વિધાનો કેટલા હોય? આવો પ્રશ્ન પૂછાય છે 1 માર્ક્સ ની અંદર, વારંવાર પૂછાતો પ્રશ્ન. 11માં તો પૂછાય, 12માં પણ પૂછાય કે આધાર વિધાનો કેટલા હોય? તો કે એક પણ હોય અને તેના કરતા વધારે. વધારે એટલે કેટલા? 1 2 3 4 5 7 1000 1000 2000 જેટલા પણ હોઈ શકે, બરોબર? એટલા બધા હોય નહીં પણ હોઈ શકે. આધાર વિધાનો કેટલા હોય? તો કે એક પણ હોય અને તેના કરતા વધારે પણ હોય. જ્યારે ફલિત વિધાન દલીલની અંદર કેટલા હોય? હંમેશા એક જ હોય. કેટલા હોય છે? એક જ. આ યાદ રાખજો, આ પ્રશ્ન વારંવાર પૂછાતો હોય છે કે કોઈ પણ દલીલમાં ફલિત વિધાનો કેટલા હોય છે, તો તમને આવડવું જોઈએ, બરોબર ને? દાખલા તરીકે તમે મારી સામે બેઠા હોય અને હું પૂછું, ચાલો હું તમને એક પ્રશ્ન પૂછું છું કે દલીલમાં ફલિત વિધાન કેટલા હોય, તો તમે શું કરશો? ઊંચી આંગળી કરશો. શું કરશો? ઊંચી આંગળી, બરોબર? આ એક. ફલિત વિધાન કેટલા હોય? એક જ હોય છે. તમારે જ્યારે પણ પ્રશ્ન પૂછાય, બરોબર, પેપરની અંદર હું સામે ન હોય તો પણ તમને પ્રશ્ન પૂછાય દલીલમાં ફલિત વિધાન કેટલા હોય, તો ઊંચી આંગળી કરવાની અને પછી સામે જુઓ કેટલા હોય? એક, બરોબર? હંમેશા ફલિત વિધાન એક જ હોય છે, એક કરતા ક્યારેય વધારે હોતા નથી. આપણે આગળના લેક્ચરની અંદર અત્યાર સુધી જે જોયું તે વિધાનોનું રૂપ હતું. આગળના લેક્ચરની અંદર આપણે જોઈશું દલીલોના રૂપ વિશે આપણે ચર્ચા કરવાની છે, જેમાં આધાર વિધાનો અને ફલિત વિધાન આવતા હોય છે. સારું મિત્રો, આ તમે જોતા રહેજો, સાથે સાથે પુસ્તકની અંદર વાંચતા રહેજો. ન સમજાય તો કોલ કરીને પણ તમે જાણી શકો છો. ઘણા બધા મિત્રોએ હજી સબસ્ક્રાઇબ કર્યું નથી. તમે જ્યારે વિડીયો જોતા હોય ત્યારે લાલ કલરનું લખેલું આવે સબસ્ક્રાઇબ, એની ઉપર ક્લિક કરો અને જો બાજુમાં બેલ જેવું નિશાની હોય તો એને પણ ક્લિક કરો અને એની અંદર ઓલ ની અંદર ક્લિક કરો, જેથી વિડીયો તમને ઝડપથી હું જ્યારે YouTube ઉપર મૂકું તરત જ તમને મળી જાય.